श्री गणेशाय नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम कर्म बंधने। सर्व दर्शक मित्रों शुभ प्रभात, जय श्री गणेश। વીટીવીની આ વિશેષ રજૂઆત કાર્યક્રમ ભવિષ્ય દર્શન ખાસ આપણા માટે, કારણ કે ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ. મિત્રો, આજના દિવસે કર્મ શું જ્યોતિષના આધારે સાચવી શકાય છે, કર્મને સુધારી શકાય છે, કર્મ દ્વારા જે મળતા ફળો છે એ જ્યોતિષની દ્રષ્ટિએ કઈ રીતે મૂલવી શકીએ, એની સુંદર મજાની રજૂઆત આજે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપની સાથે કરવી છે. સાથે સાથે 12 રાશિનો આજે દિવસ કેવો રહેશે, કોણ નુકસાન કરાવશે, શેના દ્વારા એને લાભ થશે, શું કરવાથી વધારે સારા લાભ થશે, એની વાત પણ કરીશું. આપના પ્રશ્નોના જવાબ, શું કરવાથી લાભ થાય, શું કરી તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, શુભત્વને આપવાવાળો સમય હોય ચાહે દિશા હોય, આ બધી જ વાતોને ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં જ્યારે કંડારીએ છીએ ત્યારે શરૂઆત તો પંચાંગથી કરવી પડે, કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યા બલમ દેવ બલમ તદેવ લક્ષ્મીપતે તે દ્રિયુગમ સ્મરામી. પંચાંગ જોઈએ મિત્રો તો 24/6/2024, આગળ 24 ને પાછળ 24, મતલબ આજે સોમવાર છે. જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની તૃતીયા એટલે ત્રીજ છે. ઉત્તરાષાઢા નક્ષત્ર છે. આજે ઇન્દ્ર નામનો યોગ સવારમાં 11:50 સુધી ચાલે છે અને ત્યારબાદ જે યોગ છે એનું નામ છે વૈધૃતિ. વણિજ નામનું કરણ છે અને આજે રાશિનો ચંદ્રમા એ મકર રાશિનો છે. ખ અને જ જેના અક્ષર છે. તો મકર રાશિવાળા જાતકો માટે દિવસ મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મકર રાશિ રહેશે. ખ અને જ અક્ષર ઉપર એનું નામ રાખવાનું રહેશે. આ છે આજનું સુભત્વને આપવાળું પંચાંગ. વૈધૃત યોગમાં જેનો જન્મ થયો હોય એવા દર્શકો માટે, ખાસ કરી પૂજન માટે આજનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જય ગણેશ. હવે વાત કરીએ દિન વિશેષની. કર્મણ એવાધિકારસ્તે માફલેશું કદાચન. આપણે કહીએ ગુજરાતીમાં કે કરેલા કર્મના બદલા દેવા તો પડે છે, દેવા તો પડે અંતે હવને નડે છે. ઉદાહરણો ઘણા બધા આપ્યા છે મને. પણ કાશી રે માટીનું કોળીઓ આ કાયા ઝબકી ઝબકીને બુઝાવવાનું, જાનકીનો નાથ પણ જાણી રહી શક્યો નહીં કાલે સવારે શું થવાનું. મિત્રો, આ બધી વસ્તુઓ છે ને એ ધર્મ અને આધ્યાત્મિકતાની છે અને એ ધર્મ અને આધ્યાત્મિકતા અને જ્યોતિષ સાથે સીધો સંબંધ છે. કારણ તમને બતાવું, કોઈ પણ કર્મ જ્યારે આપણે કરીએ ત્યારે આપણને એનો વિચાર આવવો જોઈએ કે આ કર્મ ભવિષ્યમાં મને શું સફળતા અપાવશે, શું નિષ્ફળતા અપાવશે. કર્મ તો મારા બંધાશે નહીં ને ખોટા, મને કારણ વગરની પીડા તો નહીં થાય ને. જ્યારે આપણે કહીએ કે ભાઈ 7 જે આપણા મુખ્ય ગ્રહો છે, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, 12 રાશિ છે. તો 12 રાશિ અને 7 ગ્રહો સાથે સીધો સંબંધ છે જ્યોતિષને. અને એટલા માટે જ જે 7 ગ્રહો છે, 7 ગ્રહોની 7 વનસ્પતિ છે. 12 રાશિ છે તો 12 રાશિની વનસ્પતિ છે. તો જો તમને કુદરત ઉપર પ્રેમ હોય, ભવિષ્યમાં મારા માટે અથવા મારા સંતાનો માટે ગરમીના પ્રકોપથી બચવાનું હોય, તો હું મારી રાશિ પ્રમાણે, મારા નક્ષત્રના બળ પ્રમાણે અથવા તો મારા પોતાના જન્મકુંડલીમાં રહેલા ગ્રહના જે કંઈ તકલીફ આવતી હોય એના આધારે હું સારું ઝાડ વાવું. ચાહે ઝાડ એ પીપળાનું હોઈ શકે, ચાહે ઝાડ આંબો હોઈ શકે, ચાહે ઝાડ લીમડો હોઈ શકે, પણ એવો ઝાડ જે મને ને મારા પરિવારને છાંયો આપે, આજની તો ત્રીજી પેઢીએ પણ એ ક્યાંક મારા માટે ઉપયોગી બને. તો પ્રકૃતિની સાથે જો તમારું કર્મ જોડાય છે ત્યારે જ્યોતિષનો સીધો સંબંધ છે કે નહીં. તમારા પોતાના જે કામ છે, આજુબાજુનું જે આપણે આંગણું સાફ કરતા હોઈએ છીએ, બસ શું કામ કરતા હોઈએ કે ભાઈ આપણને ચોખ્ખું ગમે છે. એમ શાસ્ત્ર એમ કહે છે કે કર્મ પણ ચોખ્ખું હોવું જોઈએ. તો કર્મ ચોખ્ખું ક્યારે બને છે? હવે કયો એવો પાવડર છે, કયો એવો ગોટી છે, કયો એવો સાબુ છે કે જેના કારણે કર્મ ધોઈ શકાય છે? તો મિત્રો, જ્યોતિષને કર્મ સાથે સીધો સંબંધ છે. શું કામ ખબર છે? કે વર્તમાન જે આપણા કરેલા કર્મ છે ને એ આપણા ભવિષ્યને ઘડે છે. મેં ઘણા કુંડળીમાં જોયું છે કે ગુરુ અને રાહુનો ચાંડાલ યોગ હોવા છતાંય એ વ્યક્તિ ખૂબ સારું કમાણો છે, શું આ રીતે આગળ વધ્યો છે, એ પ્રગતિ મેળવી છે. સામાન્ય રીતે રાહુ ચંદ્ર સાથે યુતિમાં હોય ત્યારે ગજકેસરી યોગ થાય, પણ જ્યારે ગુરુ રાહુ સાથે યુતિમાં હોય ત્યારે ચાંડાલ યોગ થાય. તો ચાંડાલ યોગ માણસને પરેશાની આપે છે, કારણ કે રાહુ સાથે હંમેશા ગુરુનું પ્રતિનિધિત્વ સારું નહીં, એ અબજસ વધારે અપાવે, માન ઓછો કરી નાખે, ઇજ્જત ઓછી કરી નાખે. પણ ઘણી વખત આવી ઇજ્જત, માન શું કામ? પૈસાના કારણે. તો શું આ પૈસો આ જન્મમાં આપણે કમાણા છીએ માટે આ કર્મો આપણે આપણા જન્મના છે? ના. પૂર્વ જન્માનુસારે, ગયા જન્મના આધારે આપણું સનાતન સંસ્કૃતિ એમ કહે છે કે હંમેશા ગયા જન્મના આધારે આ જન્મની અંદર પ્રાપ્ત થાય છે. એક સીધું ઉદાહરણ હું તમને આપું કે 12મા ધોરણમાંથી વિદ્યાર્થી સ્કૂલમાંથી પરીક્ષા આપી અને એને સર્ટિફિકેટ આપી દેવામાં આવે, પછી એને શેમાં દાખલ થવાનું હોય? કોલેજમાં.
અથવા તો એ પોતે પોતાના કોઈ A કે B ગ્રુપ સાથે જોઈન્ટ કરે અને પોતાનું એક કારકિર્દી બનાવે કે ના બનાવે. હવે બીજા કોલેજ સ્કૂલ બદલી નાખી પછી બીજી સ્કૂલમાં એને પહેલા ધોરણથી ભણવાનું ના હોય, એને 12મા ધોરણ પછી જે આગળ પ્રગતિ માટે અભ્યાસક્રમ હોય સ્વીકારવાના હોય. એ જ પ્રમાણે એક જન્મ આપણે પૂરો કર્યો પછી બીજા જન્મની અંદર પ્રવેશ કર્યો ત્યારે પૂર્વ જન્મકૃત કર્મ અનુસારેણ આ જન્મની અંદર એ ફળ ભોગવવાના આવે. એટલે ક્યારેક ક્યારેક આપણે કઈ ગર્ભ શ્રીમંતના ત્યાં જન્મ થાય અને ચાંદીના ચમચે એ જમવા વાળો બને તો આપણને નાનપણમાં એવા કયા ગ્રહો એના મજબૂત હશે જેના કારણે એને એ ગ્રહો મજબૂત ત્યારે આપણે સંકેત કરે છે. કોઈ સુધારી શકાતું નથી, એક વસ્તુ ધ્યાનમાં રાખજો, પણ એ ગ્રહો આપણને સંકેત કરે છે કે કરેલા જે કર્મ જે વર્તમાનમાં જે છે એ ભૂતકાળમાં એના ભાગ્યને ઘડેલા છે અને એના કારણે આ સમયે એને આ પ્રાપ્ત થયું છે. ઘણી વખત માણસ મહત્વના વસ્તુને સમજે, ઘણા શું કહે છે કે પુરુષાર્થ મહત્વનો છે, ઘણા એમ સમજે પ્રારબ્ધ મહત્વનું છે. પણ આપણા ભાગ્યમાં જો સુખ લખાયેલું હોય તો એ સુખ માટે જો પ્રયત્ન ન કરીએ, મહેનત ન કરીએ તો એ સુખ આપણા માટે દુઃખમાં પરિણમે છે. શું કામ કે સામે પડ્યું છે છતાં આપણે એને ભોગવી નથી શકતા. તો મતલબ પુરુષાર્થ પણ છે અને પ્રારબ્ધ પણ છે. તો પ્રારબ્ધનો જે શબ્દ પ્રારબ્ધ એટલે ભાગ્ય, ભાગ્ય ત્યારે જ ઘડાય છે જ્યારે આપણો પુરુષાર્થ પ્રબળ હોય. ઘણી વખત ભગવાન કૃષ્ણે તો ગીતામાં બહુ સ્પષ્ટ લખે છે કે તું તારું કર્મ કરે રાખ, ફળની ઈચ્છા ન રાખીશ. કારણ કે ફળ એટલે ઈચ્છા ન રાખી એટલે મળવાનું નથી એવું નથી. આપણે એવું સમજી બેઠા કે કર્મ કર બસ ફળ મળે ના મળે નહીં, મળે જ, પણ ક્યારે મળે, કેવી રીતનું મળે અને ક્યાંથી મળે એ મને તમને ખબર નથી. એ ઓચિંતાનું કોક આપણા હાથમાં આવી જાય અને સરસ મજાનો આપણને એક સારો લાભ કરાવડાવી જાય ત્યારે સમજી લેવાનું કોઈ પૂર્વજન્મના કરેલું કર્મ મને સાથ કરાવી જાય. ઉનાળાની અંદર કોઈ બળદને કે ગાયને જયારે લીલું ઘાસ ખાવા મળે, હુકું તણખલું જયારે ન મળતું હોય ત્યારે લીલું ઘાસ ખાવા મળે ત્યારે સમજી લેવાનું કે એના કોઈ પૂર્વજોએ પાછળના પેલામાં તર્પણ કર્યું હશે, એના માટે પિંડદાન અને શ્રાદ્ધ કર્યું છે જેના કારણે કન્વર્ટ થઈ અને એને અહીંયા લીલા ઘાસ સ્વરૂપે પડે છે. તો આ પુરુષાર્થ છે મિત્રો, પુરુષાર્થ કરવો જ જોઈએ. કારણ કે જન્મકુંડળીની અંદર રહેલો સૂર્ય મને સૂચવે છે કે નિયમિત તમારા જીવનમાં મહત્વની. સવારમાં સૂર્યનારાયણ હોવા છતાંય સમયસર ઉગવું, સમયસર મધ્યાહનમાં રહેવું અને સમય પડે આથમી જવું. આ માણસના જીવનની અંદર 3 કર્મની પાછા સમજી શકાય છે કે એનો ઉદય થાય છે, એનો મધ્યાહન થાય છે અને એનો અસ્ત થાય છે. પછી હવે હું કરું મેં કર્યું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો આના ચાલે. આમાં સૃષ્ટિના મંડાણ છે વિશ્વની એની પહેરે, જોગી જોગેશ્વરા જો કોક જાણે. તો આ બધી વસ્તુઓ આપણે કર્મના આધારે સમજી શકાય મિત્રો. તો પૂર્વે કરેલા કર્મો આપણને ક્યારે ફળ આપે એ જ્યોતિષના દ્વારા આપણે જોઈ શકાય છે. તમે જોજો જન્મ કુંડળીની અંદર તમારા 4 સ્થાનને મહત્વના માનવામાં આવે અને 4 સ્થાનની સાથે રહેલા 8 સ્થાનોનું તમે મહત્વ જો સમજો તમારી આખી કુંડળી તમને ઉકેલતા આવડી જાય. ઘણી વખત ગૂંચો એવી હોય છે કે ઉકેલી ના શકાય, પણ પૂર્વે કરેલા કર્મો મને આ જન્મમાં કેવો પરિણામ આપશે એ તમે ઉકેલી શકો છો તમારા આ કર્મના કુંડળીના આજે જે છે ને ગાંઠો એને. શું કામ કે પ્રથમ ભાવ એ તમારું શરીર છે. જ્યારે આ પૃથ્વી પર અવતરણ થયું, જ્યારે પૃથ્વી પર જન્મ્યા પહેલો શ્વાસ લીધો અને એ જન્મ લગ્ન છે. અને કોની સાથે ઉછર્યા? પરિવારની સાથે ઉછર્યા. મતલબ બીજું સ્થાન એ પરિવારનું છે. શું પરિવારે આપણા માટે વાપર્યું? ધન વાપર્યું. મતલબ બીજું સ્થાન ધનનું છે. ક્યારે શીખ્યા? પરિવારની સાથે બોલતા શીખ્યા. ઘણી વખત પરિવારવાળા જો હિન્દી ભાષી હોય તો હિન્દીમાં બોલે, ગુજરાતી હોય તો ગુજરાતીમાં બોલે, પંજાબી હોય તો પંજાબીમાં બોલે, મદ્રાસી હોય તો મદ્રાસીમાં બોલે. મતલબ જે પરિવારમાં જન્મ્યા છીએ એ જ ભાષા આપણને આવડે. બીજી ભાષા શીખવા જઈએ તો કદાચ શીખી લેવાય પણ એમાં પેલા જેવી મજા ના આવે. બરાબર? તો બીજું ભાવ એ ધન અને પરિવારનું થયું. હવે ત્રીજું સ્થાન તમારું પરાક્રમનું છે, પણ સાથે સાથે તમારા વડીલોનું છે. માતા પિતા પછી આવે પહેલા તમારા પોતાના પૂર્વજો જે છે એ પૂર્વજોના આશીર્વાદનું સ્થાન છે ત્રીજું સ્થાન. અને એટલા માટે ત્રીજા સ્થાનને પરાક્રમ સ્થાન કહ્યું છે. તમે જે કંઈ પુરુષાર્થ કરી પરાક્રમ કરો છો ને એ તમારા શરીરમાં જે કહેવાય લોહી જે છે, બ્લડ સર્ક્યુલેશન જે ફરે છે અને એની અંદર જે ડીએનએ જે છે એ ડીએનએ તમારા પૂર્વજોના છે. અને એટલે આપણે કહીએ ભાઈ કર્મનો દોષ છે, પૂર્વજની પીડા લાગે છે, પિતૃદોષ છે, આવું આપણે આપણી ભાષામાં વાત કરીએ. શું કામ કે ક્યાંક આપણે ખોટા પડીએ છીએ. તો એનો મતલબ ત્રીજું સ્થાન એ પરાક્રમ સ્થાન છે. હવે ચોથું સ્થાન આવે છે માતાનું. જે સંસ્કારની અંદર જેને સંતાનો પર વધારે અસર પડે છે એ માતાનું સ્થાન છે. પણ એની સાથે સાથે જે જમીન ઉપર આપણો ઉછેર થવાનો છે, આપણે આ ગામમાં જ કેમ જન્મ્યા, આપણે આ શહેરમાં જ કેમ જન્મ્યા, આપણે આ નગરમાં જ કેમ જન્મ્યા, આપણે આના ઘેર જ કેમ જન્મ્યા, આ બધા કર્મોના સરવૈયા છે. તો આ કર્મના સરવૈયાનું સ્થાન એ ચોથું સ્થાન છે. ચોથું સ્થાન એ જમીન મકાન મિલકતનું અને ચોથું સ્થાન એ માતાનું સ્થાન છે. આ સ્થાનને પાર કરો પછી એક આગળનું સ્થાન આવે છે અને તમારી વિદ્યાનું સ્થાન છે. તમે કેટલું ભણશો, ક્યાં ભણશો, કેવી રીતનું ભણશો. ઘણા લોકો પરદેશમાં જઈને અભ્યાસ કરે છે, ઘણા લોકો અહીંયા અભ્યાસ કરે, ઘણા લોકો ઘરની બહાર જઈને અભ્યાસ કરે અને ઘણા અભ્યાસ કરતા જ નથી. તો આ બધી વસ્તુઓ તમને 5મા સ્થાનથી જોવા મળે છે. અને ત્યારબાદ જે કર્મના સંજોગે જે સંતાન પ્રાપ્તિ થાય એ સંતાન પ્રાપ્તિનું સ્થાન પણ 5મું માનવામાં આવે છે. હવે બધું કરતા માણસ નીચોવાઈ જાય અને એને રોગ થાય અથવા તો એના શત્રુઓ ઉભા થાય તો એ સ્થાન એના માટે 6ઠ્ઠું સ્થાન છે.
અને છઠ્ઠા સ્થાન પછી કલત્ર, કલત્ર એટલે ભાગીદારી, કલત્ર એટલે પતિ અને પત્નીનું સ્થાન. તો જ્યાં પોતાનું સ્થાન છે ત્યાંથી 7મા ઓપોઝિશનમાં પતિ પત્નીનું સ્થાન આવે છે. ત્યારબાદ 8મું સ્થાન આરોગ્યનું, આયુષ્યનું સ્થાન છે. જન્મ થયો, આયુષ્ય પૂરું થઈ ગયું. હવે 4 સ્થાન તમે કુંડળીમાં જુઓ જે તમારા માટે ખૂબ મહત્વના છે. એક સ્થાન 9મું સ્થાન છે, એક સ્થાન 10મું સ્થાન છે, એક સ્થાન 11મું, એક સ્થાન 12મું. મતલબ કે અહીંયા ધર્મ ભાવ જેને કહી શકાય છે એ 9મું સ્થાન છે. મારા ભાગ્યના આધારે મને પ્રાપ્ત થાય છે. વિદ્યા ભાગ્યના બળે ઘડાય છે, સંતાન ભાગ્યના બળે સારા મળે છે, પૈસો ભાગ્યના બળે સારા મળે છે, માતા પિતાનું સુખ ભાગ્યના બળે સારું મળે છે, પાડોશીઓ, સગા વહાલા, મિત્ર, ઇષ્ટજનો, વિદ્યા, જ્ઞાન આ બધું ભાગ્યના બળે પ્રાપ્ત થાય. એમાં પુરુષાર્થ કામ નથી કરતો, એ ભાગ્યના બળે પ્રાપ્ત થાય. તો એનો મતલબ એવો થાય કે 9મું સ્થાન તમારી કુંડલીમાં એ ભાગ્યનું સ્થાન છે. ઘણા નથી કહેતા મારા તો ભાગ્ય જ ફૂટેલા છે. આવું ઘણા કહેતા હોય ને કે મારા તો ભાગ્ય જ ફૂટેલા છે, ગમે એવું કરીએ, કરવા જઈએ, કંસારને થઈ જાય, થૂલું કરવું શું. અને ઘણા લોકો માથા કૂટતા હોય. તમે જોજો, જયારે આમ પીડા અનુભવે ને ત્યારે માથા કૂટતા હોય છે. અને ઘણા લોકો એમ કહેતા હોય કે અહીંથી કોઈ લઈ જશે, અહીંથી કોણ લઈ જવાનું છે, એ અહીંયા ભાગ્ય છે, કપાળમાં ભાગ્ય છે. એટલે ખાસ કરી જોજો, અમુક વખતે આપણે માથા કૂટતા હોય, ભાગ્યને રોતા હોય છે. હાથ કેમ નથી કૂટતા, ગળે કેમ નથી કૂટતા, માથા જ કેમ કૂટીએ? ભાગ્ય કપાળમાં લખેલું છે, બરાબર. વિધિના લેખ લખ્યા લલાટે, હાચા થાય. અને ઈ આ લલાટના જે ભાગ્ય છે એ જ મહત્વના છે. તો મિત્રો આ કર્મના સિદ્ધાંતને એક વખત સમજી લઈએ. 9મું સ્થાન એ ધર્મનું સ્થાન છે, 10મું સ્થાન એ કર્મનું સ્થાન છે, 11મું સ્થાન એ લાભનું સ્થાન છે જેને આપણે ધર્મ, અર્થ અને કામનું સ્થાન માનીએ છીએ, અને છેલ્લું 12મું સ્થાન છે મોક્ષનું સ્થાન છે. બોલો આટલું તમે જુઓ ને કુંડલીની અંદર, ક્યારે કેવું ફળ મળશે, કેવી રીતનું મળશે, કેટલું મળશે, કોના દ્વારા મળશે, કેવી રીતના મળશે. ભાગ્યસ્થાનનો માલિક જ્યાં પડ્યો એનાથી પણ મળે. ભાગ્યસ્થાનનો માલિક ચોથા સ્થાનમાં પડ્યો માતાથી સારા ફળ મળે. ભાગ્યસ્થાનનો પોતાના સ્થાનમાં સ્વકર્મે કામ કરવાનું હોય. ભાગ્યસ્થાનનો સ્વામી 10મા સ્થાનમાં પડ્યો પિતા દ્વારા લાભ થાય. ભાગ્યસ્થાનનો સ્વામી 6ઠ્ઠા સ્થાનમાં પડ્યો હોય શત્રુઓ દ્વારા સારો લાભ થાય. અથવા તો નથી કહેતા ભાઈ ઊંધા નાખ્યા તો સીધા પડ્યા. તો આ બધી વસ્તુ આપણને જ્યોતિષ દ્વારા જાણવા મળે છે. પણ યોગ્ય માર્ગદર્શનથી જો આમાં કામ કરવામાં આવે તો કરેલા કર્મ ભાગ્યની સાથે સાથે ઘડાય અને ભાગ્ય આપણું જે છે પ્રબળ બને, જેના કારણે ક્યારે અને કેવા પરિણામ મળશે એના વિશે આપણે સજાગ રહી શકીએ. જેના કારણે ભવિષ્યના કોઈ પણ કાર્યક્રમો કરવા હોય તો એ પ્રમાણે નિર્ણય લઈ શકાય. મિત્રો જ્યોતિષનો તો આ જ વિષય છે. જય ગણેશ. મેષથી માંડી અને મીન રાશિ સુધીના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વાત કરીએ નાનકડા વિરામ. હલો જય ગણેશ. મારે બેબી વિશે પૂછવાનું હતું. જી. એની જન્મ તારીખ છે 3/7/2002. 3/7/2002. સમય છે સવારે 6 ને 3. 6 કલાક ને 3 મિનિટ સવારમાં. જન્મ સ્થળ નવસારી. નવસારી. શું પ્રશ્ન હતો કહો હવે. એ અત્યારે કોમ્પ્યુટર સાયન્સ કરે છે, વિદ્યાનગરમાં ભણે છે. એને હવે આ છેલ્લું વર્ષ છે, તેને સરકારી નોકરીનો યોગ છે કે નથી, અને એને પેટને લગતી બીમારી છે, કાયમ ડોક્ટરે દવા પીવાનું કીધું, તો એનો કોઈ ઉપાય છે કે નહીં? ઘણી વખત બે વસ્તુ છે, એલોપેથી અને આયુર્વેદિક. આયુર્વેદિકની અંદર રોગને મૂળથી આમ કહેવાય ઉખાડી નાખે છે, એવા ઘણા બધા એના પેલા આપણે જોયા છે. કુંડળીની અંદર જે 6ઠ્ઠું સ્થાન છે રોગ અને શત્રુનું સ્થાન છે, અને 6ઠ્ઠા સ્થાનનો સ્વામી જે છે મંગળ એ સૂર્ય સાથે જોડાયેલો છે. સાથે સાથે અહીંયા એ સ્વામી મંગળ જે છે એ ગુરુ સાથે પણ જોડાયેલો છે. તો આ બે ધ્યાનમાં રાખવામાં આવે તો રોગનો યોગ્ય વ્યવસ્થિત ઉપચાર દ્વારા તમે એનું નિરાકરણ કરી શકો છો. એક વસ્તુ આ ભાગ્યસ્થાન એટલે કે ઉચ્ચતર અભ્યાસ પછી સરકારી જોબ અથવા તો પોતાનું એક સારું સ્ટેટસ, પોતાની સારી એક જોબ જે મળતી હોય તે, એમાં શનિ અને રાહુનો એક શ્રાપિત યોગ બને છે અને 12મા સ્થાનમાં છે. તો એનો મતલબ એવો થાય કે એને અભ્યાસ બાદ જો નોકરી કરવાની હોય, પરદેશ જવાનું હોય તો એના માટે યોગ સારા છે. પણ અત્યારથી જ તમે એના માટે એક શ્રાપિત યોગના દોષનું જો વિધિપૂર્વક નિવારણ કરાવડાવો તો તમને વધારે સારી સફળતાની પ્રાપ્તિ થાય. મિથુનાધિપતિ બુધ લગ્નેશ 12મા સ્થાનમાં છે, તો એના માટે તમે બુધનું એક સારું રત્ન પહેરાવડાવો તો બુધની વીંટી પહેરશે તો પણ એને ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો 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 હેલો. જય ગણેશ. હું જાનકીબેન બોલું છું. હે મારા દીકરાની વહુ માટે છે. દીકરાની વહુ? હેલો. હા બોલો. હેલો સંભળાય છે? હેલો. મારા દીકરાની વહુ માટે છે. હા બોલો, શું હતું? 24/6/81. બરોબર. સમય? 24/6/81. સમય સમય જન્મ સમય 1:40. બરોબર. 23મી રાત ને 24મી તારીખ. બરાબર. જન્મ સ્થળ? અને
સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? આજે એની હેપી બર્થડે છે. હું ખાલી બર્થડે છે કે હેપી બર્થડે છે? ના, હેપી બર્થડે છે એની પોતાની. પોતાની જ છે? હવે હા. હેલો. હા હા બોલો. હા, હવે એને શરીર સારું રહેશે અને હેલો. હલો હલો સિવાય બીજું તમારું કંઈ સંભળાતું નથી, પણ મને એટલી ખબર પડે કે જો હાહુ ઈચ્છે તો વહુની સર્વિસ ચાલુ રહે છે. એટલે હાહુના ગ્રહોની વહુની ગ્રહો સાથે મારે મેચ કરવા પડે. ઘરવાળા તો બચારા ઈચ્છતા હોય સારું છે, જોબ કરે તો થોડી બહાર જાય, થોડી ફ્રેશ થાય, કામકાજમાં મન લાગે, બીજું કંઈક થોડુંક આર્થિક રીતે ઉપાર્જન થાય, તો ઘરમાં કંઈક ટેકો થાય, તો આ બધી વસ્તુ. પણ સૂર્ય, શુક્ર અને બુધ આ ત્રણ કુંડલીમાં ચોથા સ્થાનમાં છે. મતલબ જોબ તો ચાલુ રહે એવા સારા યોગ દેખાઈ જ રહ્યા છે. હવે અત્યારે ઉંમરનો વિચાર કરીએ તો એમાં પણ તમે જુઓ 44મું વર્ષ બેઠું. પહેલા તો એ દીકરી મને ખૂબ ખૂબ કહેજો, અભિનંદન, આ જન્મદિવસની ખૂબ ખૂબ અમારા વીટીવીની સમગ્ર ટીમ વતી શુભકામનાઓ. રાહુ 5મા સ્થાનમાં પિતૃદોષ કરી રહ્યો છે. હવે આ પિતૃદોષ દીકરીને હોય તો શું કરવું જોઈએ? કારણ કે જો મોટાને હોય, કોઈ પુરુષને હોય તો એ તર્પણ કરે, માર્જન કરે, કોઈ તીર્થ સ્થાનમાં જઈ અને પિંડદાન કરે અથવા તો નારાયણ બલિ કરે. તો દીકરી માટે એક પિતૃ સ્તોત્ર આવે છે, રુચિ વિરચિત પિતૃ સ્તોત્ર, એનો પારાયણ કરવામાં આવે. જો પીપળાના સ્થળ નીચે બેસી પારાયણ કરે તો ભાગ્યમાં વિકાસમાં ખૂબ જ સારી તકો એને મળે. બીજી વસ્તુ, ગુરુ સાથે બેઠેલો શનિ ખૂબ જ સારી આગળ દીકરી વધી રહી છે, વધવા દો એને. પુત્ર વધુ તરીકે તમારા ઘરમાં છે તો એ તમારું પણ સારું ભાગ્ય છે, એનું પણ સારું ભાગ્ય છે કે હાહુ આજે પોતાના દીકરાની વહુ માટે જો પૂછતા હોય તો કદાચ મને લાગે છે આ બહુ ઓછા એવા કેસ જોવા મળે છે કે ભાઈ આનું કેવું. પણ તમે પૂછ્યું છે બેન નોકરી માટે, ખૂબ સારી નોકરી મળશે, ખૂબ આગળ વધશે અને ભગવાન ગણપતિ બાપાની કૃપા થશે તો દરેક રીતે કામ એના સફળ બનશે. જય ગણેશ. કોલર મિત્ર સાથે આપણે વાત કરીએ. હલો હલો. હેલો. જય ગણેશ. હું પોરબંદર થી બોલું. હે? પોરબંદર થી બોલું છું. 3-10-97. પોરબંદર થી બોલો છો? 3-10-97 સમય? સમય સવારે 6:10. 6 કલાક ને 10 મિનિટ સવારમાં. જન્મ સ્થળ? જન્મસ્થળ પોરબંદર. શું પ્રશ્ન હતો બેન? તમે કીધું હતું પણ માગા એ કે આવતા નથી, તો હવે શું આગળ થશે? મેં કીધું તું? ગોર બાપા જીવતા હોય ત્યાંથી છોકરાના હમ ના ખવાય એવું? સારું થાય કે બધું અમે કર્યું અને ખોટું થાય કે ગોર બાપાએ કર્યું. હવે જુઓ તમને કહું બેન, કદાચ કીધું હશે મેં, અત્યારે પણ તમને કહી દઉં કે કુંભ રાશિમાં શનિ ચાલી રહ્યો છે. એ મીન રાશિમાં આવે એટલે સારા પરિણામો અપાવે. હવે 25-26 વર્ષ થઈ ગયા, આ 27 વર્ષ બેઠું છે એટલે ચિંતા હોય સ્વાભાવિક છે, પણ છતાં થોડીક સમયની રાહ જોવી પડે. કારણ કે ચોમાસું આવે ને ત્યારે વરસાદ વરસે અને વરસાદ વરસે એ સારો લાગે. બાકી ઉનાળામાં પડે ને એને માવઠું કહીએ આપણે, બરોબર ને? એમાં કે ઉગે નહીં. સારો સમય આવી રહ્યો છે, ઓક્ટોબર મહિના પછીનો સમય સારો છે, બરાબર? તો આ બીજું મેં તમને મેં કદાચ કીધું હોય તો એમ કીધું હશે કે ગુરુનું રત્ન પહેરવું જોઈએ. કારણ કે 7મું સ્થાન છે ને અને સ્વામી ગુરુ છે અને એ પાછો બેઠેલો છે 5મા સ્થાનમાં અને ગુરુ મકર રાશિમાં નીચનો બને છે. તો ગુરુનું રત્ન ધારણ કરવાથી સારું માગવું આવે, સારું ઠેકાણું આવે અને યોગ્ય રીતે કામ કરવાનો આપણને અવસર મળે. શુક્ર અને મંગળ છે. આમ લગ્ન અને હગાઈ વચ્ચે બહુ ટાઈમ નહીં રહે અને બહુ ટાઈમ રાખવો નહીં, બરાબર છે? હગાઈ થઈ જાય એટલે તરત ને તરત માંડવો નાખી જ દેવો 2-4 મહિનાની અંદર લગ્ન કરી લેવા. આ વસ્તુને ધ્યાનમાં રાખજો. રાહુ પેલો 12મા સ્થાનમાં છે, ક્યાંક ને ક્યાંક 2 લગ્ન અથવા તો લગ્ન ભંગ અથવા તો વિવાહમાં વિલંબ કરાવડાવે તો એના માટે કુંભ વિવાહ કરાવજો. આ કરાવશો તો સારું ફળ મળશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો હેલો. જય ગણેશ. જય ગણેશ જી. હેલો. હા, બાબા માટે પૂછું છું. બાબાનું નામ છે દિગંત. દિગંત? DIGNT. દિગંત, દડાનો દ. બરાબર. દિગંતનો અર્થ શું થાય? ભાઈ એ તો લગભગ દિશાને જાણવા વાળો થાય છે, એવું થાય છે. દિગંત એનું 15/9/2000. 15/9/2000 સમય છે 9:27 સવારમાં. સવારે 9:27. જન્મ સ્થળ? અમદાવાદ. અમદાવાદ. શું પ્રશ્ન હતો દિગંતનો? પ્રશ્ન એવો હતો કે એ કેનેડા ગયો તો કેનેડા એના અનુકૂળ આવ્યું નહીં, પાછો આવ્યો છે અમુક. એના કારણે એને જોબમાં થોડો અત્યારે પ્રોબ્લેમ થાય છે અમદાવાદમાં. પણ થોડીક રાહ જોઈએ તો કેનેડામાં સારું હતું એના માટે. હા, પણ એવો આવી ગયો તો શું કરીએ એના માટે? હું કામ એને લાયા પાછો? તમે કીધું હશે આવતો ને બેટા ત્યાં સારું ના હોય તો, એવું કીધું તું? ના ભાઈ, તો એવું કોઈ મા બાપ ના કે ને, એવું મા બાપ
કોઈ મા બાપ ના કે ને. બાપ ના કે પણ મા તો કે માને ચિંતા હોય ને છોકરાની કે છોકરો શું ખાતો હોય છે, છોકરો ક્યાં રહેતો હોય છે, આવું ચિંતા હોય ને. સાચી વાત છે. પણ પ્રયત્ન કરવાથી સફળતા મળશે. એનું કારણ હું તમને કહું કે ભાગ્યસ્થાનનો માલિક 12મા સ્થાનમાં છે. જન્મભૂમિથી દૂર જ એનો ભાગ્યોદય થાય તો પરદેશ કેમ નહીં? તો એક વસ્તુ તો આ ધ્યાનમાં રાખી. પણ કુંડળીમાં સૂર્ય અને મંગળ ક્યારેક ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવડાવે કારણ કે લાભ સ્થાનમાં છે. બીજી વસ્તુ તમને કહું, ચંદ્રમાં ખાડે પડેલો છે, મતલબ વિવરિંગ માઇન્ડ હોય. ઘડીકમાં આમ 4-5 દિવસમાં કંઈક આમ નવા જૂનું ના થાય, પણ ઘણા લોકો એવું વિચારે ભાઈ મને હવે આ વિચાર આવે તો આવું કરી નાખું, અને એના કારણે પછી ના આ બાજુ સુખ મળે ના આ બાજુ સુખ મળે. અને અત્યારનો સમય તો થોડો સાચવવા જેવો પણ ખરો. સમય થોડોક હજી 2, 2.5, 3 મહિના 4 મહિના હજી થોડુંક સાચવીને કામકાજ કરે, અહીંયા પણ નોકરી તો એને મળશે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખો, જન્મભૂમિથી જેટલો દૂર જશે એટલી જ એને સારા પરિણામોની પ્રાપ્તિ થશે. આવું કુંડળીના સંકેતો આપણને બતાવી રહ્યા છે. કન્યા રાશિમાં શુક્ર નીચનો બને છે. શુક્ર એટલે સંપત્તિ, પૈસો. જે પ્રમાણે મહેનત કરી પ્રમાણે પૈસો ઓછો મળે, તો આવા સમય વૈભવ લક્ષ્મીનું વ્રત એ કરે તો ખૂબ જ એને સારી સફળતા મળે. શ્રીયંત્રની પૂજા કરશે તો પણ એ દિગ્ગજને સારી સફળતા મળશે. જય ગણેશ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. હા. હા, મારા ભાણા વિશે પૂછવું છે. નામ છે જીગર. હેલો, જન્મ તારીખ? નામ છે હલો. નામ છે એમનો જીગર. હા. તારીખ છે 11/4. હા. 11/4/1994. સમય? આવા કુંડળી આવા ચાર કોલર આવે ને એટલે અમારો આખો કલાકનો કાર્યક્રમ પૂરો કરી નાખો. મિત્રો, એક વસ્તુ ધ્યાનમાં રાખો, તમે જયારે ફોન ઉપર અમારી સાથે સંપર્કમાં હોવ ત્યારે તમારા ટીવીનો વોલ્યુમ ધીમો રાખો. ટીવીને ફોનને બેને કનેક્ટ ના કરશો. પછી જવાબ આવે ત્યાર પછી ટીવી ખોલી નાખજો. બરાબર? આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ચલો એક બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હેલો, જય ગણેશ. જય ગણેશ. જી. હેલો, હા બોલો. તમારા ટીવીનો વોલ્યુમ ધીમો કરો. એ મારા પતિ વિશે પ્રશ્ન છે. કોના માટે? મારા પતિ વિશે પ્રશ્ન છે. હા, શું પ્રશ્ન છે? એ ધંધા વિશે છે. જન્મ તારીખ? 13/5/68. 13/5/1968. સમય? સમય નથી ખબર. જન્મસ્થળ? જન્મસ્થળ દેશર ગુટલી, નખત્રાણા તાલુકાનું. બરાબર. શું પ્રશ્ન હતો? પ્રશ્ન એટલે હવે એનો ધંધો શ્રી હરિનમનો હતો, 2 ભાઈનો ભાગીદારીમાં હતો. હવે કાલથી અલગ કરવાનો વિચાર છે, તો એનામાં સફળતા મળશે કે નહીં? કાલથી ધંધો અલગ કરવાનો હોય તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ ને એપ્રિલ, આ 10 મહિના થોડીક મહેનત વધારે કરવી પડશે. જવાબદારી જયારે માથે આવે છે ત્યારે જવાબદારીનું વહન કરવું પડશે. જે કલાકો કામ અત્યારે કરતા હતા એ કલાકોમાં કામની વધારવું પડશે. આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને આગળ વધવું પડશે. ચંદ્ર કુંડળીમાં 5મા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત યોગ બની રહ્યો છે અને એવા સમયે ધંધો અલગ કરી રહ્યા છે જ્યારે અહીંયા કુંભ રાશિની અંદર શનિ ચાલી રહ્યો છે, તો થોડોક ટાઈમ લાગશે ધંધામાં સેટ થતા પહેલા. પણ શ્રાપિત યોગના દોષનું જો નિવારણ થાય તો વિધિપૂર્વક નિવારણ કરવા માટે પ્રયત્ન કરજો. અને ભાઈને કહેજો થોડો સ્વભાવ શાંત રાખે. પરિવારની સાથે રહીને ધંધો કરતા કામ કરતા હોય ને તો બહુ ખબર ના પડે, પણ એકલા કામ કરવાનો જો આવો નવો સ્વભાવ રાખીએ તો પછી તકલીફ પડે. થોડુંક ધ્યાન રાખીને કામકાજ કરશે તો આગળ જતા ખૂબ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી. મારે મારા બાબા માટે પૂછવું છે. જન્મ તારીખ? એનું નામ જયદીપ છે. 17/5/98. 17/7/1994. સમય? 98. 98. 17/5/98. 17/7/1998. બરાબર. સમય? 7 નહીં 5/5 મે 17 મે. 17/5 મી એટલે વરસાદ? હા મી એટલે વરસાદ ને? હા હા. હા, સમય? છે અમારે સવારે 9 વાગે. હા. જન્મ સ્થળ? જામનગર. જામનગર. હમણાં જામનગર આવ્યો તો અહીંયા પૂછી લેવું જોઈએ ને છે કઈ સુધી લાંબા થયા તો? રહીથી રાજકોટ મહેન્દ્રભાઈ. જન્મસ્થળ જામનગર. રાજકોટે આવ્યો તો. હા, પણ નો ફોન લાગ્યો કર્યો ઘણી વખત. કાંઈ વાંધો નહીં. ચાલો, શું પ્રશ્ન હતો? કોના માટે છે આ પ્રશ્ન? એ બાબા માટે છે. એટલે સરકારી નોકરી મળશે કે નહીં? પાસ બધામાં થઈ જાય છે પણ જરા ખાટું રહી જાય છે. જો એના ભાગ્યની અંદર ક્યાંક બીજું લખ્યું હોય અને ત્યાં બીજે પ્રયત્ન કરતા હોય કારણ કે મીન રાશિનો શુક્ર 10મા સ્થાનમાં માલવ્ય યોગ કરે. આપણે એમ થાય કે નોકરી કરે તો એક સારો પગાર આવે અને એને શાંતિ મળે, પણ એનાથી એના કુંડલીમાં ધંધો લખ્યો છે.
હવે એને લખ્યો ધંધો આપણે કરાવીએ છીએ એના માટે નોકરીના પ્રયત્ન, પણ નોકરી અને ધંધો પણ કરી શકીએ, કારણ કે 2027 માર્ચ એપ્રિલ મહિના પછી ભાગ્ય ખુલી રહ્યું છે. તો ભાગ્યોદય 2027 પછી થાય તો અત્યારે તો નોકરી જ કરવી પડે. તો અહીંયા સૂર્ય અને મંગળ કુંડળીમાં સાથે 12મા સ્થાનમાં છે, જેમાં સૂર્ય મંગળ સાથે છે, પણ વૃષભ રાશિનો મંગળ અહીંયા સૂર્ય સાથે હોવાના કારણે અસ્તંગત બની જાય છે. તો ગણપતિ બાપાની પૂજા કરાવડાવજો તમે. જો વિશેષ ગણપતિ બાપાની પૂજા જો વ્યવસ્થિત રીતે કરશે, દર મંગળવારે પૂજા કરશે, તો ચોક્કસ એને સારો લાભ થશે. સંકટ ચતુર્થીનું વ્રત કરે, આવતીકાલે ચોથ છે અંગારકી, તો એ પ્રમાણે જો સંકટ ચતુર્થીનું વ્રત કરે તો પણ એને ખૂબ જ સારો લાભ થશે. જય ગણેશ. બીજા કોલર મિત્રો સાથે વાત કરીએ. હલો 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 હેલો. હાજી હલો હલો હેલો. હવે આમાં તમારો હે 8/12/1995 હા જન્મ સમય 2:45 સવારે, બરાબર સાબરકાંઠા તલોદ, બરાબર નામ છે કુલદીપ. બરાબર. શું પ્રશ્ન હતો? એના લગ્નના યોગ ક્યારે છે? લગ્ન હવે કરવા પડશે ને, હવે તો 28 તો થયા, 29મું બેઠું, તો હવે કરો લગ્ન. હા ના થયા, અમુક જગ્યાએ થઈ જાય, વળી ના થાય તો એ કઈ હું તમને એક રસ્તો બતાવું. ધન રાશિમાં જે ગુરુ છે મંગળ સાથે યુતિમાં છે, મતલબ બૃહસ્પતિ દોષ બની રહ્યો છે, તો એ બૃહસ્પતિની શાંતિ જો કરાવી શકાય કરાવી જોઈએ. બીજું, કન્યા રાશિમાં રાહુ બેઠો દેહભાવની અંદર, તો તમે એના માટે અર્ક વિવાહ પણ કરી શકો છો દાંપત્યની સુખાકારી માટે. જન્મ સ્થાનથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ દેખાય છે. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. હવે મંગળ અને શુક્ર છે એટલે ચટમંગની પટે બેહા થાય, અથવા તો પ્રસંગ એવો બને કે ક્યાંક સારું પાત્ર તાત્કાલિક મળી જાય અને તાત્કાલિક હગાઈ, તાત્કાલિક લગ્ન થઈ આવી પણ શક્યતાઓ દેખાય છે. જો ભગવાન ગણપતિ બાપા શું કરે છે, પણ આ બૃહસ્પતિ શાંતિ અને કુંભ વિવાહ ચોક્કસ કરાવડાવી લેજો, એના કારણે સફળતા સારી મળશે. જય ગણેશ. જેની આજે જન્મ તારીખ છે, જેની આજે લગ્ન તિથિ છે, એવા દર્શકોનો કેવો રહેશે આગામી સમય, અને સાથે સાથે શુભત્વને આપવાવાળી વસ્તુનું પણ ધ્યાન રાખશું આપણે. પણ એ પહેલા લઈએ એક નાનકડો વિરામ. पिछली बार के सन्नाटे જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતી વ્યક્તિ કોઈ પણ જગ્યાએ દેશમાં જાય, પરદેશમાં જાય, પણ એક વખત જો એને વીટીવી જોઈ લીધું પછી એક કાયમ વીટીવીનો દીવાનો થઈ જાય છે. એના ન્યૂઝની વાત હોય, એની અંદર રહેલા કાર્યક્રમોની વાત હોય, અને એ જ્યાં જાય ત્યાં એ વીટીવી અવશ્ય જોવે છે. એવા જ અમારા એક મિત્રનો અત્યારે મેસેજ આવ્યો છે, અનિલ દેસાઈ છે કેનેડાથી, અત્યારે કાર્યક્રમ પોતે જોઈ રહ્યા છે કે ભાઈ 20/6/2024 થી કેનેડા વીટીવીની કોલેજમાં હું પીરિયડ ભરી રહ્યો છું, મતલબ ભવિષ્ય દર્શન કાર્યક્રમ જોઈ રહ્યા છે. ઘણા બધા દર્શકો ભવિષ્ય દર્શન કાર્યક્રમ આપણે જયારે આપતા હોઈએ ત્યારે એમાંથી મહત્વની નોંધોને એ નોંધતા હોય છે, અને જયારે પણ મળવાનું થાય ત્યારે એ પોતે નોટબુક આખી બતાવે છે કે તમારા વીટીવીના કાર્યક્રમમાંથી અમે આટલું આટલું નોંધ્યું છે, આ પ્રમાણે કર્યું છે, અથવા કરાવવા માટે પ્રયત્ન કરીએ છીએ બીજાને પણ, અને એના કારણે સારી સફળતા મળે. મિત્રો, તો તમે આટલો બધો રૂચિપૂર્વક આ કાર્યક્રમ અમારો જોઈ રહ્યા છો, અને આપ તો વિદ્યાર્થી તરીકે જયારે કામ કરો છો કેનેડા બેઠા બેઠા, એ અમારા માટે એક ધન્યતાની વાત છે. આવું નવું તમારા સગા સભા સંબંધીઓ, પાડોશી બધાને કહેતા રહેજો, તો વીટીવીની અંદર બધાને સારો લાભ થઈ શકે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખશું. જય ગણેશ. હવે જેની આજે જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને પહેલા તો ખૂબ ખૂબ શુભકામનાઓ. કારણ કે દરેકને એક ચિંતા છે કે આગામી શું થશે. ભૂતકાળને જોઈ અને ભવિષ્યને કંડારવાની ચિંતાઓ કરવાવાળો વર્ગ ઘણો મોટો છે. ભૂતકાળમાં જે સમસ્યાઓ, દુઃખો ભોગવ્યા હોય તો વર્તમાનમાં તો છે જ, પણ ભવિષ્યમાં તો નહીં થાય ને. અને એટલા માટે જ આ કાર્યક્રમની અંદર આપણે આ વસ્તુ કે આગામી વર્ષ જેની જન્મ તારીખ છે એના માટે કેવું રહેશે. અંકશાસ્ત્રની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં થોડીક મહેનત આ વર્ષ દરમિયાન વધારે કરવી પડશે. ધંધામાં સારો લાભ થશે, પણ એના માટે કદાચ થોડું દોડવું પડશે, કામકાજ કરવું પડશે, 5 સારા મિત્રો બનાવવા પડશે, તો આ પ્રમાણે ધંધામાં સારો લાભ થાય. નોકરિયાત વર્ગને જ્યાં નોકરી કરતા હોય ત્યાં તો સફળતા મળશે જ, પણ પંખી એક જ જગ્યાએ બેસીને તો પાંખો કામ કરે નહીં, એને ઉડવું પડે. એમ તમે પણ તમારા કર્મક્ષેત્રની અંદર થોડા ઉડાન ભરો, અને જેટલી તમારી ઉડાન ઊંચી હશે એટલું જ આ વર્ષ દરમિયાન તમને પરિણામ સારું મળશે. પારિવારિક જીવનમાં તો એક સારો આનંદ પ્રાપ્ત થવાનો જ છે, માનસિક શાંતિ પણ મળશે. કદાચ કોઈ રોગ હોય શરીરમાં અને પીડાના કારણે કોઈ ઓપરેશન અથવા એવું કોઈ નાનું મોટું મેજર માઇનોર કરવાનું હોય તો આ વર્ષે કરી જ નાખજો, કારણ કે આ વર્ષ તમારા માટે ખૂબ જ સારું છે. માનસિક અશાંતિમાંથી મુક્ત થવા માટે કદાચ જો કોઈ ઉપાય હોય તો એ મહામૃત્યુંજય મંત્ર છે.
મહામૃત્યુંજય મંત્રનો નિયમિત એક માળા તમે કરો અને માળા કર્યા પછી ભગવાન મહાદેવજીને જળ ચડાવો. તો આ પ્રમાણે કરશો તો તમારો સમય ખૂબ સારો રહેવાનો છે. હવે જેની આજે મેરેજ એનિવર્સરી છે, જેની આજે લગ્નતિથિ છે, એવા તમામ દંપતીને ખૂબ શુભકામનાઓ. મિત્રો, દાંપત્ય જીવનમાં ચણભણ તો દરેકના જીવનમાં રહે. લવિંગ કેરી લાકડીએ, રામે સીતાને માર્યા જો, ફૂલ કેળા દરુડીએ, સીતાએ આવું આવે ને આપણે સાંભળીએ, મૂળ દરેકમાં રહેવાનું. પણ તમે એને કઈ રીતે હેન્ડલ કરો છો, તમે કઈ રીતે એને એક વસ્તુ ધ્યાનમાં રાખવી, જ્યારે ક્રોધ આવે, જેની આજે મેરેજ એનિવર્સરી છે એના માટે કહું છું, ક્રોધ આવે ને ત્યારે શાંત થઈ જવું. બરાબર? ક્રોધ આવે ત્યારે કશી વસ્તુ બોલવી નહીં. હા, પોતે સાચા છીએ તો એને વ્યક્ત કરવા માટે ઘણા અવસરો મળશે, પણ તાત્કાલિક બોલીને બગાડવું નહીં બને ત્યાં સુધી. બીજું, જ્યારે આમાં અગ્નિ ચાલતી હોય ત્યારે પેટ્રોલ કેરોસીન નાખવું નહીં, બને ત્યાં સુધી દહીં નાખવા પ્રયત્ન કરો, જેના કારણે અગ્નિ ઠરી જાય. એક નાનકડી વાત, તમારું આખું વર્ષ તમારું સારું જવાનું છે. પારિવારિક કોઈ સમસ્યા હોય, માતા પિતા અથવા સાસુ સસરાનો કોઈ તકલીફ હોય, માનસિક ઉચાટ દેખાતો હોય, ધંધામાં તકલીફ રહેતી હોય અને એના કારણે ઘરમાં પરેશાની રહેતી હોય, પૈસા કોઈ જગ્યાએ રોકાણ થઈ ગયું હોય જેના કારણે વારંવાર સાંભળવું પડતું હોય, આ બધી વસ્તુઓ કદાચ બને તેવી સંભાવના છે. પણ એક જ વસ્તુ ધ્યાનમાં રાખજો, ન બોલ્યામાં 9 ગુણ. જેટલું તમે બોલવાનું ઓછું રાખશો એટલું જ આગું વર્ષ તમારું સારું જોવાનું. અને છતાંય તમને એમ લાગતું હોય કે ના, મારે ધર્મ દ્વારા સારી ભક્તિ કેળવવી છે, તો એટલા માટે મહાલક્ષ્મીની ઉપાસના તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસિદ્ધ ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ આ મંત્રનો જાપ તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. વાત કરીએ શુભત્વની, તો અંક દ્રષ્ટિની વાત કરીએ તો અંક આજનો 6 છે, જે ખૂબ સારો લાભ કરાવડાવે. સફેદ રંગ, આસમાની રંગ, આ 2 રંગ એવા છે કે આજના દિવસ માટે કોઈ પણ કામકાજ કરવું અને આ 2 રંગનો ઉપયોગ કરો તો વધારે સારી સફળતા અપાવે. સવારમાં 9 કલાક અને 6 મિનિટથી 10 કલાક ને 47 મિનિટ સુધીનો સમય આપના માટે શ્રેષ્ઠ રહેશે. રાહુકાળનો વિચાર કરીએ તો સવારમાં 7 કલાક ને 30 મિનિટથી 9 વાગ્યા સુધીનો સમય એ રાહુકાળનો સમય છે, જે નીકળી ગયો. શુભત્વની વાત કરીએ તો દક્ષિણ દિશા એ શુભત્વને આપવાવાળી દિશા છે, અને અશુભત્વની વાત કરીએ તો અશુભત્વને આપવાવાળી દિશા છે 2 જે ખૂણા છે, એક વાયવ્ય ખૂણો છે, એક અગ્નિ ખૂણો છે. તો આ 2 ખૂણાઓને ધ્યાનમાં રાખીને કામકાજ કરવું. અને 12 રાશિની અંદર મિથુન રાશિ જેની છે, જેના અક્ષર ક, છ અને ઘ છે, એ મિથુન રાશિવાળા જાતકોએ થોડુંક સંભાળીને કામકાજ કરવાનું રહેશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ મહેન્દ્રભાઈ. જી મહેન્દ્રભાઈ, મને મારી રાશિ ખબર નથી. મમ્મી પપ્પા છે નહીં, મામાના ઘરે મોટી થઈ છું એટલે મને કઈ ખબર નહીં, પણ બહુ જ પ્રોબ્લેમમાં છું. મારા મિસ્ટર બી સિરિયસ છે અને છોકરાને કઈ કામ ધંધો નહીં, 20 રનિંગ ચાલે છે બાબાની. તો હું શું કરું? દેવો બી બહુ થઈ ગયો છે, બહુ જ હેરાન છું હું. ભાઈ મરે ભવ હારીએ, બેની મરે 10 જાય, નાનપણમાં જેના માવતર મળે અને 4 દિશાના વાવાય. આ આપણા ભૂતકાળની અંદર તમે કવિતાઓના મૂળ જુઓ બેન. તમારા દર્દને હું સમજી શકું છું. જ્યારે ખાસ કરી અને મામા તો 2 માં થઈ ત્યારે મામા બને છે, બરાબર, પણ એ છતાંય માય. તો તમારા દાંપત્યની કોઈ પણ બાબતમાં સુખાકારીની, પરિવારની કોઈ પણ સુખાકારીમાં જો વાત કરવામાં આવે તો તમારી જે સંકટો છે, એનું સમસ્યા છે, સમસ્યાનું સમાધાન પણ છે. તમારે ખાલી દર બુધવારના દિવસે એક કાચું સૂતર હોય ને, કાચું સૂતર થોડું લઈને જવાનું. કાચા સૂતરને હળદરવાળું કરવાનું, અથવા આપણે હળદરને પલાળી દઈએ ને પછી હળદરવાળું કાચું સૂતર કરવાનું, અને પીપળાની જે 7 જગ્યાએ પ્રદક્ષિણા કરવાની દર બુધવારના દિવસે. બરાબર? આ 7 પ્રદક્ષિણા પીપળાની થઈ જાય. માનો હળદરથી ના કરવું હોય તો ચંદન દ્વારા પણ તમે એને પલાળી શકો છો. એ ભગવાનનું વસ્ત્ર થયું. તો ભગવાનને ઢાંકીએ તો ભગવાન આપણને ઢાંકે. બરાબર? એક વસ્તુ આ. બીજું, તમે નીચે જયારે બેસો છો ત્યારે એ જ પીપળાના પાન ઉપર થોડાક મગ મૂકી દો. આખા મગ લેવાના છે, કાચા મગ લેવાના છે, અને એની સાથે સાથે થોડો ગોળ મૂકી દો. આટલું કર્યા પછી ઓમ જનાર્દન વાસુદેવાય નમઃ મંત્ર યાદ રાખજો. ઓમ જનાર્દન વાસુદેવાય નમઃ આ મંત્ર ત્યાં બેસી જ્ઞાન મુદ્રા બનાવી અને પીપળાની પગે લાગીને આ મંત્રને 108 વાર જાપ કરો. દર બુધવારે આ કરો એટલે 4 ખૂણા જેને કહેવાય તમારા જળવાઈ રહેશે. દરેક પ્રકારના સુખ ભગવાન ગણપતિ બાપાની કૃપા થશે તો તમને શીઘ્ર મળશે. તો આટલું એ કરજો, ચોક્કસ સારો લાભ થશે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મહેન્દ્રભાઈ, પહેલા તો તમને ખૂબ સાત નમન. જી. અમે 2011-12 થી તમને કન્ટિન્યુ ફોલો કરીએ છીએ, અમે, અમારું ફેમિલી બધા, અને તમારા કીધેલા દરેક કાર્યો અમારા બધા પૂર્ણ થયેલા છે. અને આજે એક બીજો પ્રશ્ન લઈને આવ્યા છીએ મારા શાળા વિશે. એમની જન્મ તારીખ છે 1/8/1997.
ભાવનગર જન્મસ્થળ છે બરાબર અને સવારે 4 વાગે એમનો જન્મ છે. બરાબર. સમસ્યા એ છે એમને લગ્ન યોગ ક્યારે છે અને અમારા શાળા જે છે એમના મમ્મી પપ્પાએ એડોપ્ટ કરેલા છે જી અને ખૂબ સારી રીતે એના મમ્મી ને પપ્પાને સાચવે છે, સેવા પણ એટલી કરે છે. જી પણ હવે એના મમ્મી અને પપ્પાને એટલી ઉંમર થઈ ગઈ અને એના કારણે હવે વિચાર કરે છે કે ભાઈ લગ્ન યોગ એના જલ્દી આવે. હવે કુંડલીને ધ્યાનમાં રાખી આપણે 27મું વર્ષ અત્યારે ચાલી રહ્યું છે ભાઈને. ધનાધિપતિ ગુરુ મકર રાશિમાં નીચનો બની અને બેઠેલો છે 8મા સ્થાનની અંદર. તો 8મા સ્થાનમાં રહેલો આ ગુરુ લગ્નયોગમાં વિલંબ કરાવડાવે તો પહેલા તો એક ગુરુની સારી વીંટી પહેરાવવામાં આવે. બીજી વસ્તુ શુક્ર રાહુ સાથે જોડાયેલો હોવાના કારણે જ્ઞાતિ ગોળ સમાજ આ બધાનું ધ્યાન ન રાખતા થોડુંક આમ આગળ પાછળ પણ જો કરી શકાય તો કરવું જોઈએ, એનાથી સારો લાભ થશે. બીજી વસ્તુ છે કે અહીંયા લગ્નેશ બુધ છે, બુધ કુંડળીમાં તૃતીય પરાક્રમ સ્થાનમાં. ઘરમાં જે વડીલ વર્ગ હોય એ વડીલ વર્ગના આશીર્વાદથી સારા પરિણામ મળે. ખાસ કરી કાકા બાપાના કોઈ મોટા ભાઈના એવા કોઈ પરિવારમાં કોઈ જનો હોય તો એના સહયોગથી લગ્ન જીવનમાં સારી સુખાકારી પણ મળે. જન્મ જ્યાં થયો છે તેથી પૂર્વ દિશામાં લગ્ન યોગની શક્યતાઓ છે. ધન રાશિ, કુંભ રાશિ, વૃષભ રાશિ અને વૃશ્ચિક રાશિ 4 રાશિથી સારું લેણું પણ દેખાય છે. જય ગણેશ. શું કરવાથી લાભ થાય, શું કરીએ તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું કરવું જોઈએ દાન, એની વાત કરીએ નાનકડા વિરામ બાદ. વાસ્તુની એક નાનકડી ટીપ. આવતીકાલે જયારે મંગળવાર છે ત્યારે ચતુર્થીના દિવસે સિંદૂરની અંદર થોડું ઘી નાખો. તમારા ધંધાકીય ક્ષેત્રની અંદર અથવા ફેક્ટરીની અંદર ઘરમાં પરેશાની રહે તો ઘરની અંદર મધ્યનો જે આપણો 12 શાખ આવે એ 12 શાખની ઉપર 5 ચાંદલા કરો. ત્યારબાદ બંને બાજુ સ્વસ્તિક બનાવો અને અનુકૂળતા તો શુભ અને લાભ લખો. દરરોજ પછી મંગળવારથી મંગળવાર સુધી દરરોજ 7 દિવસ સુધી તમે દીવો કરો અને ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રના જાપ કરો. તો આ પ્રમાણે કરવાથી ધંધાની અંદર સારી સફળતા મળશે. કોઈ પણ ફેક્ટરીમાં કામ અટવાતા હશે તો એમાં સારી સફળતા મળશે. ધંધાની અંદર સાથે સાથે પૈસો પણ બચશે અને ઘરમાં શાંતિનું વાતાવરણ બનશે. તો આ એક નાનકડી ટિપ્સ પણ બહુ કામ લાગશે. હવે શું કરવાથી સારો લાભ થાય આજે? તો આજ તો ભગવાન મહાદેવજીનો વાર છે. તો ભગવાન શ્રી મહાદેવજીને દૂધ અને મધ આ બંને મિશ્ર કરી અને જો આજે અભિષેક કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા મળે. વ્યસનોથી દૂર રહો મિત્રો. આજનો દિવસ તો ખાસ એવો છે કે જેટલું વ્યસન તમે કેળવો, ઘણા લોકોને અમુક વ્યસન હોય છે, વ્યસનથી જેટલા દૂર રહેશો આજના દિવસ માટે સારો લાભ થશે. અને ઓમકારેશ્વરાય નમઃ આ મંત્રનો જાપ આજે ખૂબ જ સારો લાભ કરાવડાવે. દાન દેવાની ઈચ્છા થાય તો માખણ અથવા બટાકા કે છાશનું દાન કરજો. બહુ જ વસ્તુઓ અમુક તો એવી ઝીણી હોય પણ એના પુણ્ય ખૂબ સારા પ્રાપ્ત થતા હોય છે. બરાબર. આપે ટુકડો એનો હરી ઢુકડો આ વસ્તુ ભૂલવી ન જોઈએ. તો આ પ્રમાણે કરેલું દાન ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો ત્રિવેણી સંગમ, જેમાં આપણે સૌ સ્નાન કરીએ છીએ આ જ્ઞાન સરિતામાં. ક્યારેક આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા નથી કારણ કે ફોન નથી લાગતો આપનો. પણ એના માટેનું એક માધ્યમ છે પત્ર વ્યવહાર. તો પત્ર વ્યવહાર દ્વારા પણ આપ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચાડી શકો છો. અને એ પત્ર વ્યવહાર માટેનું અમારું આ નાનકડું સરનામું પણ આપ નોંધી લો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર પણ આપવામાં આવે છે, સાથે સાથે એડ્રેસ પણ આપવામાં આવે છે. અનુકૂળતા એપોઇન્ટમેન્ટ લઈને ચોક્કસ પધારો. આપનું સ્વાગત છે. વૈદિક જ્યોતિષના માધ્યમથી જ્યાં સમસ્યા છે ત્યાં સમાધાન પણ છે. ચોક્કસ આપનું સ્વાગત છે. આજે મને રજા આપશો સૌ મિત્રોને. જય ગણેશ.